હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:45 અને હું તૈયાર થઈ ગયો છું દુકાને જવા માટે. અને કિરણ અંદર રસોડામાં નાસ્તો બનાવે છે. કેમ છે? સારું છે ને? હવે રાતે ગુલ્ફી ખાધી ને એટલે કે દવા પીધી એટલે? તો ચાલો મિત્રો, નાસ્તો કરવા માટે કિરણ નાસ્તો બનાવ બધા માટે બનાવી દો. બધા નાસ્તો કરવા રોટલી પડી. ગુલ્ફી ખાવાથી સારું છે કે દવા પીવાથી સારું છે? રોટલી પડી. સારું, ચાલો મિત્રો, તો નાસ્તો વાસ્તો કરી લઉં છું ફટાફટ અને મળીએ છીએ. હેલો દોસ્તો, વાગી ગયા છે સવારના 7:45 અને તમે જોઈ શકો છો આ રોજનો કકળાટ. ક્યાં જવું? બે તૈયાર હોય એમ, બે દરવાજામાં ઊભી જાય. તમે જોઈ શકો છો આ બેને છે ને રોજનો કકળાટ હોય છે. અમારે આવું દુકાને આવું, આ બેને એક દી લઈ જવા ને પછી ત્યાં પ્લાયવુડ ની સીટું ઢળાવી ને એટલે ખબર પડે કેમ કામ થાય ને. આવું જોવાનું આવવાનું હોય, કામ કરવા આવવાનું હોય. એટલે તો કોને કરવાનું? અમારે જ કરવાનું હોય. સારું, ચાલો મિત્રો, જાઉં છું દુકાને અને મળીએ છે દુકાને જઈને. તો વાગી ગયા છે અત્યારે 8:45 અને હું દુકાન આવી ગયો હતો. મારું કામ બામ બધું પતાવી લીધું છે અને એકલો જ છું દુકાને, કોઈ છે નહીં. તો ચાલો, એક બીજું જે થોડું ઘણું કામ છે તે પતાવી લઉં છું અને મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. હેલો દોસ્તો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને હું આવી ગયો છું ઘરે જમવા. કિરણ હજી શું કહેવાય, એનું કામ હજી ચાલુ છે. 3 દિવસથી એકનું એક કામ 3 દિવસથી કરે. હા, 3 દીથી કામ કરે. હજી તો એક બ્લેન્કેટ, એક ગોદડું ધોવાનું છે ને પોતા મારવાના છે, નાવાનું છે અને બીજું બાકી છે. શું બાકી છે? બધું બ્લેન્કેટ ધોવાનું છે. કામ જ નથી કરતું. કેટલા કપડા ધોયા હું તું બાર કેટલી એમાં શું વાર લાગે છે કપડા ધોવામાં? સારું, ચાલો મિત્રો, તો જમી લઉં છું અને મળીએ છે પછી. હેલો દોસ્તો, તો વાગી ગયા છે સાંજના 7 અને ઘરે આવી ગયો છું. અને ઘરે તો તમે જોઈ શકો છો આખું ઘર ચકાચક થઈ ગયું છો ભાઈ, કાંઈ ઘટે જ નહીં. 3 દિવસથી કિરણ મહેનત કરે છે. તમે જોઈ શકો છો આખું ઘર ચકાચક થઈ ગયું છે. અને કિરણ હજી કામમાં જ છે. શું કહેવાય એને, હજી લગભગ થોડું ઘણું કામ બાકી છે. શું બાકી છે હજી? એવું છે. તમે જોઈ શકો છો અમારા મંદિર, માતાજીનું મંદિર છે. એને પણ કિરણે મસ્ત સજાવ્યું છે, લાઇટ બાઇટ લગાડી. કેટલા દી થયા? એવું છે. ના ભાઈ, અમારા શેતાન શું કરે છે ને? તો ચાલો મિત્રો, એટલે આજે તે મને શેમ્પુ લાવવાનું કીધા હતા, તો લાવ્યો નથી. સારું, હાલ તો હું લેતા આવું. કેટલા લાવું? લેતા આવું. સારું, ચાલો મિત્રો, શેમ્પુ એક ભૂલાઈ ગયા છે એટલે લઈ આવું છું અને મળીએ છે પછી. તો હેલો દોસ્તો, વાગી ગયા છે 8:30 અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને કિરણ ગઈ છે નાવા. એનું બધું કામકાજ પતી ગયું છે ઘરની સફાઈનું.
અને આજે મને એવું લાગ્યું કે 3 દિવસથી કામ કરે છે, આજે તે વધારે થાકી ગઈ છે, તો એના માટે કંઈક બહારથી જમવાનું લઈ આવું છું. તો ચાલો મિત્રો, જાઉં છું ગામમાં અને લઈને આવું છું જમવાનું. તો ચાલો મિત્રો, આવી ગયો છું ઢોસા લેવા માટે. તમે જોઈ શકો છો આપણો ઢોસા બને છે અને મંચુરિયન પણ લેવાનું છે હાફ. આ છે આપણા મનોજભાઈ સુગતી ફાસ્ટફૂડવાળા. તમને ગઢડા રોડ ઉપર આવેલી છે ભાઈની દુકાન અને તમને હોમ ડિલિવરી પણ મળી જશે ફોન ઉપર. તો જરૂરથી આવજો. બહુ મસ્ત અને વ્યવસ્થિત બનાવે છે બધી વસ્તુ. તમે જોઈ શકો છો સાફ સફાઈ પણ બહુ જ છે. તો હું આવ્યો છું અહીંયા, મારી બાજુમાં જ છે દુકાન મારી, હું નોકરી કરું છું તે. તો શું કેવું મનોજભાઈ, કેમ છે બાજુ? તો આવજો તમે, દુકાન પણ સરસ છે. તો ચાલો મિત્રો, તમે જોઈ શકો છો આપણો ઓર્ડર જ બને છે અત્યારે. ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન, પંજાબી બધી આઈટમ તમને મળી જશે અહીંયા. તો ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે અને લઈ આવ્યો છું બહારથી જમવાનું. તમે જોઈ શકો છો કિરણ પણ નાઈ લીધું કે? તો કિરણ પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ. ફાઇનલી પતી ગયું ને ભાઈ આ બધું. કિરણ 3 દિવસથી કન્ટિન્યુ કામ કરતી હતી. તો હવે આ બધું પતી ગયું. મજા આવે આ થાકી ગઈ. એવું છે. આનો બધા જમવા આજ તો બહારથી મંગાવીને ખાવ થાકી ગઈ ને. 3 દિવસ એક તારું કામ ચાલુ હતું કંટિન્યુ. આજે હાવ પતી ગયું બધું કામ. સારું, ચાલો મિત્રો, તો જમીને જમી લે અને જમીને મળીએ છીએ. કન્ટિન્યુ. હેલો દોસ્તો, તો જમી લીધું છે ને તમે જોઈ શકો છો કિરણ પણ થોડીક થાકેલી છે, પણ વાંધો નહીં, કામ બામ પતાવી લીધું છે એને બધું ઘરનું. બસ ફાઇનલી બધું કામ થઈ ગયું. બરોબર. તો મિત્રો તમે સવારે છે ને આખો દિવસ આરામ જ કરવાનો છે. એમ તો રાંધીને ખવડાવીએ કોણ? હજીનું રાંધી દે હજી. તો કિરણ એવું કેવું છે કે મારે હોળી દિવસે ક્યાં જવું? કોઈ ડેમેજ આવવાનું છે. આ કે લઈ જ નથી ચાલતા. ફરવા જવું? ક્યાંય ફરવાનું છે, કલર કરી દઈ કોક. હોળીની થોડા કોઈ કરે, ધૂળેટી કરે. હોળીની એવું હોય, રાતે હોળી પ્રગટાવે. એમ ધૂળેટી અવારમાં બપોર સુધી ક્યાંય ન નીકળાય, બપોર પછી જવાય. એવું છે. તો ફાઇનલી બધું પતી ગયું ને. હવે કાલથી કઈ કકડાટ નથી ને? હવે હું કકડે નક્કી નહીં ભાઈ તારું આમાં શું હોય. હવે કાંઈ નથી, બધું કામ પતી ગયું. આ સેલું હતું એ બધા કપડા ધબધબાવી નાખ્યા. એમ બ્લેન્કેટ એ ધોઈ નાખ્યું, ગોદડી ધોઈ નાખ્યું, બધું થઈ ગયું. એવું છે. આ કેવું સાવ ચોખ્ખું લાગે. હા હો ભાઈ, ચોખ્ખું જોઈ લ્યો ભાઈ, બધા જોઈ લ્યો, ચોખ્ખું ચોખ્ખું ચમકાવી દીધું હો ભાઈ. કલરમાં દિવાલમાં મોઢું દેખાય હો ભાઈ. આજે દિવાલમાં કઈ મોઢા ન દેખાય, એ આપણે દેખાય કાચ છે દિવાલમાં દેખાય. આપણે તો દિવાલ મારી સાથે ત્યાં દેખાય. જોયું ને ભાઈ, તમે જો ને ભાઈ, કોઈ વાતે પૂછવા જ નહીં જ નહીં હો મને, તમારા ભાઈને. તમે નો પૂગવાજો. સારું, ચાલો તો મિત્રો, હવે અમે કિરણને આરામ કરવો છે અને મારે વિડીયોનું એડિટિંગ કરવાનું છે. તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.